ભાવનગરમાં રથયાત્રાની જોરશોરથી ચાલી રહી છે તૈયારીઓ। સંતો મહંતોની ઉપસ્થિતિમાં ધ્વજારોહણ સાથે રથયાત્રા કાર્યાલયનો વિધિવત રીતે પ્રારંભ કરવામાં આવ્યો। સંતો મહંતોએ આશીર્વચન આપ્યા। ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની નગરચર્યા નિહાળવા હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડશે। ત્યારે કાર્યાલયના શુભારંભ સાથે રથયાત્રાની તૈયારીઓનો ધમધમાટ પણ શરૂ થઈ ચૂક્યો છે। ભાવનગરમાં છેલ્લા 4 દાયકાથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા આસ્થાના પ્રતીક સમાન બની રહી છે। આ વર્ષે 16મી જુલાઈએ 41મી રથયાત્રા નીકળવાની છે। ભાવનગરમાં નીકળતી રથયાત્રા ભારતની 3જા નંબરની અને અમદાવાદ બાદ ગુજરાતની 2જા નંબરની સૌથી મોટી રથયાત્રા ગણાય છે। दर वर्षनी परंपरा मुजब अषाढ़ सुद बीजना दिवसे भावनगर में स्वर्गस्थ भीखुभाई भट्ट प्रेरित और श्री जगन्नाथजी रथयात्रा महोत्सव समिति आयोजित भगवान श्री जगन्नाथजी की रथयात्रा आयोजन करवामां आवे छे। आ वर्षे तारीख 16 जुलाई 2026 ने गुरुवार रोज 41મી भगवान श्री जगन्नाथजी की रथयात्रा भव्य आयोजन करवामां आवेल छे। आ रथयात्रा पूर्व तैयारी भागरूपे 1 मास अगाऊ कार्यालय उद्घाटन और ध्वजारोहण कार्यक्रम परम पूज्य संतों और आगेवानों की उपस्थिति में करवामां आवे छे। ते मुजब आज रोज आ कार्यक्रम ध्वजारोहण और उद्घाटन कार्यक्रम करवामां आवेल छे। पूज्यपाद संतों, आगेवानों और शुभेच्छकों की विशाल हाजरी में आज आ कार्यक्रम संपन्न थयो हतो।